तो मित्रों दवा छांटतेलो તેથી સસલાનો બચ્ચો મળ્યો જો। तो केम छो मित्रों, आज तो दवा छांटવાનું हमारे चालू कर दीधું છે કેમ કે हमारे कपासમાં પણ ખડ વધારે થઈ ગયું છે એટલે દવા પણ છાંટી દઈએ ફટાફટ। પણ ટટોડિયાઓ રમાશે મારા ટ્રેક્ટરમાં પાણીનું કેરબું બાંધીને આગળ લઈ જા કેમ કે અમારે પંપ ભરવાનું પણ બહુ આઘું પડતું હતું। દવા છાંટવાનું વધારે હતું એટલે એક મજૂર પણ કરી દીધેલો છાંટવાને લીધે કેમ કે વધારે દવા છાંટવાની વરસાદ ચડેલો છે એટલે વરસાદ આવી જાય તો દવા છાંટવાનું પણ રહી જાય એવું હતું એટલા માટે મજૂર કરેલો છે એક। તો મિત્રો દવા છાંટतेલો તેથી સસલાનો બચ્ચો મળ્યો જો, નાનો છે હજુ તો। હવે ઘેર લઈ જઈએ, છોકરાઓને રમાડવા આપીને થોડીક વાર પાછા છોડી દઈશું। તો ચાલો ફટાફટ લઈને જઈએ, છોકરાઓને બતાડું છોકરા કેવી રીતે કરે છે એ જોઈએ। ઘરે આવ્યા હતા તો મારો બોડિયાને પકડવા આપ્યું તો બીવસે। પકડ લે પકડના બટકું ભલે। રૂમ બંધ કરીને અંદર છોડ્યો તો આ તો રમવા લાગ્યો અને છોકરા હેરાન કરતા હતા એટલે ભાગીને સિમેન્ટની કોથળીઓ મૂકેલી હતી ત્યાં આગળ જઈને હંતાઈ ગયો। મિત્રો સસલાના બચ્ચાને ખેતરમાં લાવીને મૂકી દીધો, જતો રહ્યો એની મમ્મી જોડે। આ જુઓ એ ભાગી ગયો। તો મિત્રો છોડી દીધો છે સસલાનો બચ્ચો, પાછો મેલ દીધો એની મમ્મી સાથે જતો રહે ને। અને આપણને સસલાના બચ્ચા તો મળતા જ રહે કેમ કે આપણા આદિવાસી છે, કેમ કે આપણે આવામાં ફરવાનું હોય આવા જંગલમાં, તો આપણું સસલાના બચ્ચાની મળે શું મળે। આમાં મેં કપાસ વાવેલો છે અને લીલગરીઓ હતી છે, આ પાછળ દેખાય તો જો લીલગરીઓ છે ને, ખોડ એટલું થયું છે ને તો ભૂકા કાઢ નાખે એટલું થઈ ગયું છે। હવે ખોડ થશે કે પછી કપાસ થશે, બનતોય દવા મારે એટલે ખડ બધું સાફ થઈ જાય છે। તો આમાં જોશું આપણે કે કેવું રિઝલ્ટ આપે છે દવા। તો મિત્રો તમારો આભાર મારો વિડીયો જોવા માટે, અને મળશું હવે બીજા વિડીયોમાં। લાઈક અને ફોલો કરવાનું ભૂલતા